ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓને તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને તમને એક વાત કહેવા માંગુ છું કે ગઈકાલે તમે સરસ મજાનો એક ઉત્સવ ઉજવીને મળ્યા. આપણે આજે રક્ષાબંધનનો, જે ભાઈ બહેન માટે સૌથી ઉત્તમ અને પવિત્ર સંબંધનો એક તહેવાર કહેવાય, બરાબર? અને એને ઉજવણ પછી આજે આપણે મળ્યા છીએ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે નનષ્ટ સમીકરણની વાત કરી હતી. એમાં આપણે નષ્ટ સમીકરણ તારવ્યું હતું. એ નષ્ટ સમીકરણના આધારે આપણે એક એક્ઝામ્પલ કરવાનું છે, બરાબર? ચલો, એક સમીકરણ આપે છે કે mg સોલિડ વત્તા 2ag પ્લસ કૌંસમાં 0.0001 મોલર gives mg plus 2 કૌંસમાં 0.130 મોલર પ્લસ 2ag સોલિડ, બરાબર? તો E સેલ ગણો અને E0 સેલ બરાબર 3.17 વોલ્ટ. આટલી વસ્તુ આપી છે. પહેલા તો મિત્રો એક વસ્તુ આપણે નક્કી કરવું જરૂરી છે કે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન કોનું થાય છે ને રિડક્શન કોનું થાય છે. તો આપણે ડેનિયલ કોસ્ટિંગને જોઈ ગયા. છેલ્લા એક આવું સમીકરણ મળતું હતું કે Zn સોલિડ Cu+2 aqueous Zn+2 aqueous અને કોપર સોલિડ. આવો પર રેડોક્સ પ્રક્રિયા બની હતી. પહેલા એનોડ ઉપર થતી પ્રક્રિયા, કેથોડ ઉપર થતી પ્રક્રિયા, પછી બંને પ્રક્રિયાનો સરવાળો કર્યો એટલે આપણે આવું મળતું હતું, બરાબર? આના પર એક વસ્તુ ક્લિયર હતી કે Zn+2 જે છે, જે નિપજમાં આ પ્રક્રિયક, આ નિપજમાં જે આયન્સ હોય એનું ઓક્સિડેશન થાય. નિપજમાં જે આયન સ્વરૂપે હોય એનું ઓક્સિડેશન થાય અને જે પ્રક્રિયકમાં આયન સ્વરૂપે હોય એનું રિડક્શન થાય, બરાબર? આમ તો ઓક્સિડેશન રિડક્શન તમે એનોડ કેથોડ ઉપર ખબર પડે કે ઇલેક્ટ્રોન મેળવવાની ઘૂમવાની વૃત્તિ કેવી હોય. પણ માનો આવું પ્રક્રિયા આપી હોય તો આનામાંથી એક ટેકનિક છે, તમને ખબર પડે કે નિપજની અંદર જેનું જે આયન સ્વરૂપે હોય, તમે જો કોપર એ સોલિડ સ્વરૂપે, Zn+2 aqueous ને દ્રાવણમાં આયન સ્વરૂપે છે, ધન આયન. તો ધન આયન નિપજમાં હોય તો એનું શું થાય? ઓક્સિડેશન, જે એનોડ ઉપર થાય છે. અને જે પ્રક્રિયકમાં જે આયન સ્વરૂપે છે એનું રિડક્શન થાય જે કેથોડમાં હોય, બરાબર? તો ઉપરની પ્રક્રિયા તમે જો, નિપજમાં આયન સ્વરૂપે શું છે? Mg+2, મતલબ એનું શું થતું છે? ઓક્સિડેશન થતું હશે. અને પ્રક્રિયકમાં Ag+ એ આયન સ્વરૂપે એટલે એનું શું થાય? રિડક્શન થાય. તો હવે આપણે એના જે સાંદ્રતા છે, સાંદ્રતા લખી દઈએ. Ag+ ની સાંદ્રતા કઈ છે? તો 0.0001 મોલર. આ સિલ્વરની સાંદ્રતા છે, સિલ્વર આયનની. મેગ્નેશિયમ આયનની સાંદ્રતા પણ આપણને આપેલી છે કૌંસમાં 0.130 મોલર, બરાબર? બીજું શું આપ્યું છે? E0 સેલ 3.17 વોલ્ટ. શોધવાનું શું કીધું છે? E સેલ આ આપણને શોધવાનું કીધું છે. ચલો આપણે સૂત્ર બધા જાણીએ છીએ. E સેલ બરાબર E0 સેલ -0.0591 ભાગ્યા 2, બરાબર? અને અહીંયા શું હતું? log ઉપર Zn એટલે જેનું ઓક્સિડેશન થતું હોય એનું આયન એની સાથે ઉપર આવે. તો અહીંયા ઓક્સિડેશન કોણ થાય? મેગ્નેશિયમ, તો એનો ઉપર આવશે Mg+2, નીચે આવશે Ag+. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? અહીંયા બંને આયન પરના ફરક જોવા મળે છે. Ag અહીંયા એક જ આયન છે, અહીં કેટલા આયન છે? 2 આયન. ભલે ત્યાં 2 આયન હોય અને 1 આયન, પણ અહીંયા 2 વડે ગુણાયેલા છે આગળ. પણ 2 વડે ગુણાયેલા હોય એટલે 2 આયન જ કહેવાય. પણ જ્યારે કોઈ પણ આયન આવી રીતે 2 વડે ગુણાયેલા હોય ત્યારે તેની સાંદ્રતામાં એનો વર્ગ કરી દેવાનો. શું કરવાનો? વર્ગ. તો કોનો વર્ગ? Ag આગળ 2 ગુણાયેલા છે તો એનો વર્ગ કરવાનો. Mg આગળ ગુણાયેલા નથી, ત્યાં તો ઓલરેડી 2 આયનો આપેલા જ છે, બરાબર? તો Ag આગળ 2 ગુણાયેલા છે આગળ, તો અહીંયા 2 ઘાત કરી દેવાની Ag ની, બરાબર? ચલો બાકી બધું આપણે સૂત્ર મૂકી દઈએ. ચલો E0 સેલની કિંમત 10.17 -
0.0591 ભાગ્યા 2. ચલો બંનેની સાંદ્રતા આ log mg+2 એની સાંદ્રતા કેટલી આવી છે 0.130 નીચે ag ની 0.0001 પણ એનો વર્ગ કરેલો છે બે ઘાત ગુણ્યા એટલે વર્ગ કરેલો એટલે એનો પણ નીચે શું થશે વર્ગ થશે બરાબર ચલો 3.17 માઈનસ 0.059 ભાગ્યા 2 ચલો પેલા log હવે આટલું સાદું રૂપ આપી દઈએ આપણે ચલો પેલા તો 0.130 ભાગ્યા 0.0001 એનો વર્ગ એટલે બીજી પર ભાગવો પડશે ભાગ્યા 0.0001 ઇઝ ઇક્વલ ટુ ને આટલો જવાબ આવે છે કે 1.3 કેટલા 1 2 3 4 5 6 7 એટલે આપણે 7 પોઈન્ટ ખસેડેલા છે એટલે હું 7 વડે ગુણું છું આમ તો એક્ચ્યુઅલી જવાબ આવો આવે છે આ કેટલા મિનિટ છે 1 2 6 મિનિટ છે આટલો જવાબ આવે પણ હવે તમે પોઈન્ટ કાપો અહીંયાથી પોઈન્ટ કાપો 1 2 3 4 5 6 7 એ 7 પોઈન્ટ ને ઓછા કરે એટલે એમાં 7 પોઈન્ટ 10 ની ઘાતનો વધારવી પડે બરાબર એટલે ડાયરેક્ટ લખ્યું છે બરાબર હવે 10.17 માઈનસ પેલા આનો ભાગાકાર કરી નાખીએ 0.0591 ભાગ્યા 2 એનો જવાબ આવશે 0.0295 બરાબર ચલો હવે log માં ગુણાકારમાં શું થાય તો સરવાળો થાય log 1.3 વત્તા log 10 ની 7 ચલો 10.17 માઈનસ 0.0295 હવે log 1.3 ચલો log 1.3 જવાબ આવશે 0.114 બરાબર બસ log માં ઘાતનો નિયમ શું ઘાત ક્યાં આગળ આવે અહીંયા log 10 શું થઈ જાય 1 થઈ જાય એ 7 કેટલા હતા 7 વત્તા આટલા 10.17 માઈનસ 0.0295 7 વત્તા આટલા એટલે 7.114 થાય બરાબર ચલો તો 10.14 માઈનસ 0.0295 ગુણ્યા 7.114 તો આનો જવાબ આવશે આ બધાનો ગુણાકાર જવાબ આવશે 0.258 બરાબર ચલો 10.14 માઈનસ 0.258 એનો જવાબ આવશે 2.93 આપણે શું મળ્યો ઈ સેલ મળ્યો શું મળ્યો ઈ સેલ વર્ગમાં ઈ સેલ હવે પડી ચલો આગળ બીજું મિત્રો આ તો નષ્ટ સમીકરણનું એક્ઝામ્પલ થયું હવે ઘણીવાર એ સમીકરણના આધારે સંતુલન અચળાંક શોધવાનું પણ પૂછાય છે બરાબર તો નષ્ટ સમીકરણના આધારે સંતુલન અચળાંક કેસી નું સૂત્ર તારવો ચલો ઓપન આધારે કીધું છે નષ્ટ સમીકરણના આધારે તો પહેલા તો નષ્ટ સમીકરણ મૂકી દઈએ નષ્ટ સમીકરણ શું છે તો E સેલ બરાબર E0 સેલ માઈનસ 2.303 RT upon 2F ઓરિજિનલ તો આવું હતું ને પછી આપણે આવું આવ્યું કે 0.0591 વાગે બરાબર સાધારણ કિંમતો મૂક્યા પછી ઓરિજિનલમાં આવી રીતે log અહીંયા Zn+2 અને નીચે copper +2 એની સાંદ્રતા ચલો આના આધારે આપણે શોધવાનું છે ચલો હવે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય જો આપણે શોધવું હોય સૂત્ર કાઢવું હોય તો જે ગેલ્વેનિક કોષમાં અથવા ડેનિયલ કોષમાં જે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હતો
એ વિદ્યુત પ્રવાહને આપણે સ્ટોપ કરી દેવાનો, મતલબ પસાર કરવાનો નથી. વિદ્યુત પ્રવાહને પસાર કરવાનો નથી. ચલો મને પ્રશ્ન જવાબ આપો કે જે વખતે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો પ્રક્રિયાને અંતે શું થયું કે ઝીંક ધાતુ એનું ઓક્સિડેશન થયું, એટલે ઝીંકની પટ્ટી ખવાઈ ગઈ, એનું વજન ઓછું થઈ ગયું. કોપરની પટ્ટીમાં બીજું કોપર જમા થયું, એનું વજન વધી ગયું. તો આવું ક્યારે થયું? ઓક્સિડેશન રિડક્શન, જે વખતે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હતો એ વખતે. પણ આપણે અહીંયા શું કરવાનું? ઊંધું કરવાનું છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો નથી. જો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો ન હોય તો ઊંધું થાય. ઝીંક જે ખવાતું હતું એ ઝીંક ફરીથી જમા થશે અને કોપરમાં જે વધારો હતો એ પાછો શું થશે? ઘટાડો થઈ જાય. એક સમય એવો આવશે કે ઝીંકની સાંદ્રતા અને કોપરની સાંદ્રતા બંને સમાન થશે. આમ થવાથી એક સમય એવો આવે કે જેથી ઝીંક +2 ની અને કોપર +2 ની સાંદ્રતા સમાન થાય. હવે સાંદ્રતા સમાન થાય ત્યારે તે સંતુલન સ્થિતિમાં છે, તેમ કહેવાય. બરાબર? વિદ્યુત પ્રવાહ પસાર ના કરવો હોય તો એ વખતે શું થાય કે ઝીંક જે ખવાતું નથી, એટલે કોપરમાં વધારો થતો હતો એ ઘટાડો થાય છે. એટલે એકમાં વધારો હતો ને ઘટાડો હતો, પણ ધીમે ધીમે એક સમય એવો આવે કે બંને શું થઈ જાય? સમાન થઈ જાય. સમાન થાય એ સ્થિતિને આપણે કઈ સ્થિતિ કહીશું? સંતુલન સ્થિતિ કહીશું. બરાબર? ચલો, સંતુલન સ્થિતિ એ પ્રક્રિયા શું બને? સંતુલન સ્થિતિ એ જે ઈ સેલ છે, ઈ સેલની કિંમત છે એ શૂન્ય થઈ જાય. કારણ કે વધારો ઘટાડો થાય તો તમે પોસ્ટ પોટેન્શિયલ નક્કી કરી શકો, પણ પ્રવાહ તમે આપતા નથી, વિદ્યુત પ્રવાહ આપતા નહીં. કારણ કે પોસ્ટ પોટેન્શિયલ એ શું હોય? વિદ્યુત પ્રવાહ માપવાનું એક દંડ છે. બરાબર? વિદ્યુત પ્રવાહ માપવાનું એક સાધન છે. પણ અહીંયા પ્રવાહને પસાર કરતા નથી. જો પ્રવાહ પસાર કરતા ન હોય તો ઈ સેલ કેવો થઈ જાય? શૂન્ય થઈ જશે. ઈ સેલ શૂન્ય થઈ જાય તો આપણે કિંમત મૂકી દઈએ. તો ઈ સેલ ની જગ્યાએ શું મૂકીએ? 0 E0 સેલ -2.303 RT/2F log Zn+2 અને નીચે Cu+2. ચલો, આ 0 થઈ ગયું. હવે આપણે એવું કરીએ, માઈનસ આને માઈનસ પર હતું, આખું પણ માઈનસ છે. આ પર આખું કેવું માઈનસ એ પદના આપણે આ બાજુ લાવી તો પ્લસ થઈ જશે, અને E0 સેલ તો પ્લસ છે કે એમ જ રહેશે. તો થશે કેવું કે E0 સેલ બરાબર માઈનસ માં બદલાય એટલે બધું પ્લસ માં થઈ જશે. 2.303 RT/2F log Zn+2 અને Cu+2. હવે જ્યાં Zn+2 ભાગ્યા Cu+2 બંનેની સાંદ્રતાનો ભાગાકાર છે એ Kc છે, સંતુલન અચળાંક. અમે બંને ભાગાકારના સંતુલન અચળાંક કેમ લીધો છે? કારણ કે બંનેની સ્થિતિ કેવી છે? સંતુલન સ્થિતિ. બંનેની સાંદ્રતા સમાન છે. બંનેની સાંદ્રતા સમાન હોય તો કઈ સ્થિતિ પ્રાપ્ત કરે? સંતુલન સ્થિતિ. એ સંતુલન સ્થિતિએ જે અચળાંકની કિંમત મળે, એ સંતુલન સ્થિતિ જે અચળાંકની કિંમત મળે એ અચળાંક કયો હોય? સંતુલન અચળાંક Kc હોય. એ આપણે મૂકી દઈએ. ચલો, E0 સેલ બરાબર, ચલો આનું સાદું બધું આપી દઈએ. પાછું શું થઈ જાય? 0.0591. બરાબર? એ આટલું સાદું, એ આટલું સાદું. બરાબર? નીચે 2. ચલો, log શું કહીશું? Kc. અને આ જગ્યાએ આપણે શું મૂકવાનું? Kc, જેને શું કહેવાય? સંતુલન અચળાંક. હવે E0 સેલ એટલે પ્રમાણિત પોટેન્શિયલ. આપણે અહીંયા કોની વાત કરી રહ્યા છીએ? ડેનિયલ કોષની વાત કરી રહ્યા છીએ. કારણ કે અહીંયા ઉદાહરણ કોનું લીધું? ઝીંક અને કોપર, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષનું, એટલે કે ડેનિયલ કોષનું ઉદાહરણ લીધું છે. તો એ વખત તમને ખબર હશે
પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 થઈ ગયો કારણ કે એનો પ્રવાહ તો પસાર થતો જ નહીં, પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો પ્રમાણિત સ્થિતિમાં એટલે 298 કેલ્વિન તાપમાને અને કોષ પોટેન્શિયલ કેટલો તો 1.1 હતો. યાદ કરો આગળ આપણે કોષ પોટેન્શિયલ ચાલ્યો એ વખત આપણે વાત કરી હતી 1.1 બરાબર. અને એમાં ત્રણ આપણે શક્યતા જોઈ હતી કે જે બાહ્ય કોષ પોટેન્શિયલ છે 1.1 કરતા નાનો હોય, એના બરાબર હોય અને 1.1 કરતા વધારે હોય. આવું આપણે આગલા લેક્ચરમાં જોયું હતું બરાબર. તો E0 સેલ નો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો 1.1 બરાબર 0.0591 ભાગ્યા 2 log kc બરાબર છે. બે આ બાજુ 1.1 ને ગુણાય એટલે શું થાય 1.1 ગુણ્યા 2 એટલે 2.2 આ નીચે આવશે 0.0591 ભાગ્યા log kc. ચલો બંનેનો ભાગાકાર કરીએ આપણે 2.2 ભાગ્યા 0.0591 જવાબ આવશે log kc બરાબર 37.22 બરાબર. તો kc બરાબર શું થાય log પહેલી બાજુ જાય તો nt log 37.22. તો nt log શોધીએ તો nt log માટે nt log 37.22 બરાબર. ચલો હવે જવાબ આવે 1.659 ગુણ્યા 10 ની 37 ઘાત. તો kc બરાબર 59 એટલે 60 ની નજીક કહેવાય તો 1.66 ગુણ્યા 10 ની 37 ઘાત. આટલો સંતુલન અચળાંક આવ્યો બરાબર. આ કોણ સંતુલન અચળાંક આવ્યો ડેનિયલ કોષનો. કારણ હાલ આપણે આખા થિયરીમાં વાત કરી ડેનિયલ કોષની, પણ માની લો કોઈ દાખલાની અંદર ડેનિયલ કોષની વાત નથી કરી અથવા બીજા કોઈ કોષ પ્રક્રિયા આપી છે, તો જ્યારે બીજી કોઈ કોષ પ્રક્રિયા આપી હોય તો log kc એના પર કરતા બનાવવાનો. કેવી રીતે કરતા બનાવવાનું અહીંયા સૂત્ર બનાવું છું, તો ધ્યાન રાખજો હું અહીંયા સૂત્ર બનાવું છું. ચલો તો આ જે બે આપણા માટે શું હતો ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણે એને n કહેવાય, ઇલેક્ટ્રોન સંખ્યા શું કહેવાય n કહેવાય. હવે જે n છે n ને અહીંયા ગુણી દઈએ તો શું થશે E0 સેલ અહીં ઇલેક્ટ્રોન સંખ્યા n અહીંયા ગુણાય તો n બરાબર નીચે આવશે 0.0591 ભાગ્યા log kc. તો kc બરાબર nt log બરાબર n into E0 સેલ ભાગ્યા 0.0591. આ kc માટેનું સૂત્ર. તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. આ સૂત્રનો ઉપયોગ કરતા ના આવડે તો આ સૂત્ર એમ પર મૂકી શકો, પણ ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી આવવી જોઈએ 2 આવવી જોઈએ. જો ઇલેક્ટ્રોન સંખ્યા 1 હોય તો 2 ની જગ્યાએ 1 લઈ લેવાનું. બાકી સૂત્ર આનું આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો બરાબર. વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નષ્ટ સમીકરણનો એક એક્ઝામ્પલ ગણ્યું અને એના નષ્ટ સમીકરણના આધારે સંતુલન અચળાંક કેવી રીતે મેળવી શકાય એનું સૂત્ર ગણ્યું બરાબર. તો તમે તમારા મોબાઈલને સ્ટોપ કરી આ દાખલો ગણી લેજો, એના પછી આ સૂત્ર તારવી દેજો આટલા સુધી બરાબર. અને જે મેં તમને સમજાવ્યું છે એ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. ના સમજાય કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો બરાબર. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક